हेलो चलो नमस्कार दोस्तों जय हिंद लक्ष्यम एकेडमी में आप સૌનું હાર્દિક સ્વાગત છે દોસ્તો ખાસ જીએસઆરટીસી હેલ્પરની ભરતી જે છે એની જાહેરાત થઈ ચૂકી છે ખૂબ જ મોટી સંખ્યામાં ભરતી આવી છે બરાબર છે હવે આ ભરતીના ફોર્મ ભરવાના પણ શરૂ થઈ ગયા છે બરાબર આ ભરતીના ફોર્મ ભરવાના શરૂ ક્યારથી થયા છે તો તારીખ 6 ડિસેમ્બર બરાબર 6 તારીખથી આ ભરતીના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને આગામી તારીખ 5 જાન્યુઆરી 2025 સુધી તમે આ ભરતીના ફોર્મ ભરી શકશો બરાબર ખૂબ જ મોટી સંખ્યામાં ભરતી આવી છે અને ઘણા બધા ઉમેદવારો આની અંદર ફોર્મ ભરવાય એવી જે છે આશા છે કે જે વિદ્યાર્થીઓએ આઈટીઆઈ ના અલગ અલગ ટ્રેડ કરેલા છે અને આની અંદર માન્ય ટ્રેડ વાળા ઘણા બધા ઉમેદવારો છે આની અંદર ફોર્મ અત્યારે ભરી રહ્યા છે પરંતુ અમુક વિદ્યાર્થીઓ એવા છે કે એને ખબર નથી પડતી કે આ જીએસઆરટીસી હેલ્પરની ભરતીની અંદર ફોર્મ ભરવું છે પણ આ ફોર્મ ભરવા વખતે તમારી પાસે કયા કયા ડોક્યુમેન્ટ હોવા જોઈએ એ ખબર નથી તો ખાસ તમારા માટે આ વિડિયો લઈને હું આવી ગયો છું કે આ ડોક્યુમેન્ટ તમારે કયા કયા જોશે એની તમામ વિગત તમને આ વિડિયોમાં મળશે તો વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો ખાસ વિડિયોને એકવાર લાઈક કરી દેજો અને શેર કરી દેજો જેથી બધા લોકો જે છે ઉમેદવારો એના સુધી આ વિડિયો પહોંચે અને એને કાંઈક ને કાંઈક પણ જે છે એ કામ આવે એટલે ચલો તો ખાસ શરૂઆત કરીએ કે આ ડોક્યુમેન્ટ જે છે તમારે ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે ચલો પહેલા વાત કરીએ તો પહેલું જે ડોક્યુમેન્ટ છે એ છે તમારા ધોરણ 10 ની માર્કશીટ બરાબર ધોરણ 10 ની માર્કશીટ જે છે એ તમારે પહેલું ડોક્યુમેન્ટ રૂપે જરૂરી છે બરાબર છે ત્યાર પછી વાત કરીએ કે જે તે આઈટીઆઈ ટ્રેડ અહીંયા જે આઈટીઆઈ ટ્રેડ માન્ય આપવામાં આવ્યા છે 14 જેટલા આઈટીઆઈ ના ટ્રેડ જે છે આ ભરતી પ્રક્રિયામાં જે છે એ માન્ય રાખવામાં આવ્યા છે એટલે કે આ 14 ટ્રેડમાંથી જે કોઈ પણ ઉમેદવારે જે ટ્રેડ કરેલો હોય એનું આઈટીઆઈ ટ્રેડનું પ્રમાણપત્ર જે છે એ એની પાસે હોવું જરૂરી છે એ ડોક્યુમેન્ટ એને આમાં જોઈશે બરાબર ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ તો જે લોકોએ એપ્રેન્ટિસશિપ કરેલી છે બરાબર આની અંદર સ્પેશિયલ એપ્રેન્ટિસશિપના 15% જે છે માર્ક એક્સ્ટ્રા મળશે એવું કહેવામાં આવ્યું છે બરાબર એટલે જે લોકોએ એપ્રેન્ટિસશિપ કરેલું હોય એ લોકોને પાસે એપ્રેન્ટિસ નું પ્રમાણપત્ર હોવું જે છે એ જરૂરી છે અને એ તમારે ફોર્મની અંદર જે છે એની ડિટેલ્સ બધી નાખવાની રહેશે બરાબર છે ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ તો જે લોકો જે છે અનામત કેટેગરીમાંથી આવે છે એટલે કે ઈડબ્લ્યુએસ છે ઓબીસી છે બરાબર છે એ અનામત કેટેગરી વાળા ઉમેદવારો પાસે એનું ઓબીસી સર્ટિફિકેટ અથવા ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ હોવું જરૂરી છે એટલા માટે તમારી પાસે એ સર્ટિફિકેટ હોય અને એની ડિટેલ તમારે એની અંદર નાખવાની છે બરાબર ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ તો અનામત કેટેગરીના જે ઈડબ્લ્યુએસ વાળા છે ઓબીસી વાળા ઉમેદવારો છે એના માટે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ બરાબર કે તમને અનામત માટે ખાસ આ ફાયદારૂપ થાય છે એટલે તમારી પાસે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોવું જરૂરી છે બરાબર છે એટલે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ 5મા નંબર હવે 6થા નંબરનું કે ઉમેદવાર હાલમાં કોઈ ગુજરાત સરકારની જે છે વિભાગમાં કામ કરે છે હવે એ લોકોને આ ભરતીમાં ફોર્મ ભરવું છે બરાબર તો એની પાસે ગુજરાત સરકારનું એનઓસી નું સર્ટિફિકેટ હોવું જરૂરી છે કયું ગુજરાત સરકારનું એનઓસી નું સર્ટિફિકેટ એની પાસે હોવું જરૂરી છે અને એની ડિટેલ્સ આમાં ફોર્મની અંદર એને નાખવાની હોય છે ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ તો 7મું ડોક્યુમેન્ટ એ ડોક્યુમેન્ટ છે કે દિવ્યાંગ જે કોઈ પણ દિવ્યાંગ ઉમેદવારો છે બરાબર છે એ આની ભરતીની અંદર ફોર્મ ભરવા માંગે છે તો એની પાસેનું દિવ્યાંગનું જે પ્રમાણપત્ર સર્ટિફિકેટ હોય એ હોવું એના માટે જરૂરી છે બરાબર છે ત્યાર પછી નેક્સ્ટ વાત કરીએ તો આર્મી બરાબર જો કોઈ પણ આર્મી મેન છે એક્સ આર્મી મેન એ આ ભરતીની અંદર ફોર્મ ભરવા માંગે છે બરાબર છે આ ભરતીની અંદર ફોર્મ ભરવા માટે સ્પેશિયલ એ લોકો પાસે આર્મીનું જે એનું ઓળખ કાર્ડ છે બરાબર આર્મીનું જે ઓળખ કાર્ડ છે એની પાસે હોવું જરૂરી છે અને એની ડિટેલ્સ જે છે એ આની અંદર એને ફોર્મમાં ફિલઅપ કરવાની રહેશે બરાબર છે ત્યાર પછી નેક્સ્ટ આવે છે કે જે લોકો સ્પોર્ટ્સની અંદર એટલે કે જે લોકોએ રાજ્ય સરકાર લેવલે એટલે કે સ્ટેટ લેવલે અને નેશનલ લેવલે કોઈ પણ સ્પોર્ટ્સની અંદર આગળ રહ્યા હતા અને એ લોકો પાસે સ્પોર્ટ્સનું સ્પેશિયલિસ્ટ સર્ટિફિકેટ છે નેશનલ લેવલનું યા તો સ્ટેટ લેવલનું બરાબર એ લોકો માટે સ્પેશિયલ અહીંયા જે છે એ ફાયદો છે શું કામે કે એ લોકોને જે ઉમેદવાર પાસે સ્પોર્ટ્સનું સર્ટિફિકેટ હશે એ ઉમેદવારને જે છે 5% માર્ક છે એક્સ્ટ્રા આપવામાં આવશે બરાબર કેટલા 5% માર્ક જે છે
એ લોકોને એક્સ્ટ્રા આની અંદર આપવામાં આવશે. એટલે જે ઉમેદવાર સ્પોર્ટ્સમાં આગળ હોય એ લોકો ખાસ આ ભરતીની ફોર્મ ભરવા વખતે તમારું સ્પોર્ટ્સનું સર્ટિફિકેટ નાખવું જરૂરી છે, જેનાથી તમને આગળ પરીક્ષાની મેરિટ યાદીમાં કે બધી રીતે તમને ઉપયોગી થશે. બરાબર, એટલે આવી ગયું સ્પોર્ટ્સનું સર્ટિફિકેટ. ત્યાર પછી નેક્સ્ટ છે તમારો જન્મ તારીખનો જે દાખલો. બરાબર, તમારો જન્મ તારીખનો જે દાખલો જે છે એ આની તમારી પાસે હોવો જરૂરી છે. હવે આ બધા પ્રમાણપત્રો થઈ ગયા. ત્યાર પછીની બે સૌથી મુખ્ય વસ્તુ, બરાબર છે, બે સૌથી મુખ્ય વસ્તુ, એ વસ્તુ કઈ છે? તો એ છે તમારો પાસપોર્ટ સાઇઝનો એક ફોટો અને તમારી સહી. બરાબર છે, આ ફોર્મ ફિલઅપ થઈ ગયા પછી તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો જે છે એ અપલોડ કરવાનો રહેશે. બરાબર છે, અને એના પછી તમારે છે તમારી સહી કે જે વ્હાઈટ પેપરની અંદર સ્કેન કરી અને તમારે એ સ્કેન ડોક્યુમેન્ટ જે છે સહીની ડોક્યુમેન્ટ એની અંદર અપલોડ કરવાની રહેશે. બરાબર છે, એટલે ખાસ તમારે આ જીએસઆરટીસી હેલ્પરની ભરતી વખતે ફોર્મ ભરતી વખતે તમારે આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જરૂરી છે. બરાબર, 10 અને +2 એટલે કે 12 ડોક્યુમેન્ટ તમારે તમારી પાસે રાખવાના. જ્યારે પણ તમે ફોર્મ ભરવા બેસશો આ ડોક્યુમેન્ટ જે છે તમે ખાસ સાથે લઈને બેસજો, એટલે તમારે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ પડશે નહીં. તો દોસ્તો સ્પેશિયલી આ વિડીયો એટલા લોકો માટે છે કે જે લોકોને ખબર નથી કે અમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે. બરાબર છે, તો સ્પેશિયલી લક્ષ્યમ એકેડેમી દ્વારા એક પ્રયાસ છે કે એ લોકોને સ્પેસિફિકલી ખબર પડે કે અમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે. તો દોસ્તો આવા નવા વિડીયો સાથે મળતા રહીશું. બરાબર છે, અને નવા વિડીયો સાથે નવા સેશન સાથે ખાસ લક્ષ્યમ એકેડેમી સાથે મળતા રહેશું. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.